નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ત્યારે મિત્રો દેશમાં વધુ બસની દુર્ઘટના ભીષણ ઘટના ત્યારે બની છે ત્યારે જેમાં 13 લોકોના કમકમાટીયા ભર્યા મોત થયા છે જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે। હાલ પોલીસની ટીમ અને તંત્ર દ્વારા ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે। ભારતીય સરહદને અડીને આવેલા નેપાળના બેતાડીમાં ત્યારે જાનૈયો લઈ જઈ રહેલી એક બસનો ભયંકર અકસ્માત થયો છે જેમાં ઓછામાં ઓછા 13 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ દુર્ઘટનામાં અનેક જાનૈયો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવી રહ્યું છે। બસ અકસ્માતના પગલે રોડ પર ભયાનક ટ્રાફિક જામ સર્જાયો તેમજ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે। ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર બેતાડીના ત્યારે પુરચુની નગરપાલિકાના સતત ભવન ગામથી ત્યારે બસગાંજ ત્યારે સુનકુડા જઈ રહેલી એક બસ પુરચીના બડગામ મોડ પાસે પહોંચી હતી ત્યારે કાબુ બહાર જતી રહી હતી જેના પગલે બસ 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી। જિલ્લા પોલીસ કાર્યાલય બેતાડીના પોલીસ પ્રવક્તા પોલીસ નિરીક્ષક બલદેવ બડુએ ત્યારે આ અકસ્માત વિશે જણાવ્યું હતું કે નેપાળ એસટીએફ ત્યારે પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ત્યારે શરૂ કર્યું હતું। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।